જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 100+ વિડીયો અપલોડ કરેલા છે. તો મિત્રો, આ વિડીયોની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે, જેમાં 3000+ એમસીક્યુ છે. તો તે માટે તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. તે માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું. તો મિત્રો, તેમાં જોડાઈ જજો, જેથી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી પ્રશ્નો, ગુજરાતના વર્તમાન બનાવો. જે મિત્રો તમારી હેલ્પરની એક્ઝામમાં 5 થી 6 ગુણના પૂછાય છે. તો કઈ ટાઈપના હશે તો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સુઈગામ તાલુકાનું કયું ગામ સંપૂર્ણ સોલર ગામ બન્યું? બેણપ, બોરુ, ભરડવા, મસાલી. તો તેનો સાચો જવાબ છે મસાલી ગામ, જે સંપૂર્ણ સોલર ગામ બન્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાંથી કરવામાં આવી? તાપી, બનાસકાંઠા, ખેડા, ભરૂચ. તો તેનો સાચો જવાબ છે તાપીથી. નેક્સ્ટ, MISHTI યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રોવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? પ્રથમ, બીજા, ત્રીજા કે પાંચમા? તો તેનો સાચો જવાબ છે પ્રથમ ક્રમે. નેક્સ્ટ, તાજેતરમાં કયા સ્થળે ડમી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચર મીટ 2025 કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું? તો NFSU, ગુજરાત યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગુજરાત યુનિવર્સિટી. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલા ક્યાં યોજાય છે? વધઈ, આહવા, સુબીર, વ્યારા. તો તેનો સાચો જવાબ છે આહવામાં યોજાય છે ડાંગ દરબાર. નેક્સ્ટ, તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટનનો શુભારંભ કરાવ્યો? સાણંદ, ધોલેરા, હજીરા, ગિફ્ટ સિટી. તો તેનો સાચો જવાબ છે ગિફ્ટ સિટી. નેક્સ્ટ, ગુજરાતના કયા શહેરને ગેટ વે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? ધોલેરા, સુરત, વડોદરા, રાજકોટ. તો તેનો સાચો જવાબ છે સુરતનો. નેક્સ્ટ, તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ થયો? સુરત, વડોદરા, જામનગર, અમદાવાદ. તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. નેક્સ્ટ, તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? ગુજરાત પોલીસ, શિક્ષણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. તો તેનો સાચો જવાબ છે ગુજરાત પોલીસ દ્વારા. નેક્સ્ટ, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું? સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર. તો તેનો સાચો જવાબ છે ગાંધીનગર. તો તેનો સાચો જવાબ છે ગાંધીનગર. નેક્સ્ટ, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી? પંકજ જોશી, રાજીવ કુમાર, હસમુખ કઢિયા, M તેનરસન. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, હસમુખ કઢિયાની અધ્યક્ષસ્થાનમાં. નેક્સ્ટ, અલ્ટિમેટ ટેબલ ટેનિસ UTTની 6ઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન 2025 દરમિયાન ક્યાં યોજાશે? મુંબઈ, કોલકાતા, અમદાવાદ, દિલ્હી. તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. નેક્સ્ટ, આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું? પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું. તો તેનો સાચો જવાબ છે પ્રથમ. નેક્સ્ટ, ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? સુરત, ધોલેરા, વડનગર, ભાવનગર. તો તેનો સાચો જવાબ છે વડનગર. તો મિત્રો, આ જે મોસ્ટ IMP પ્રશ્નો હતા જીએસઆરટીસી હેલ્પર માટે, જે ગુજરાતના વર્તમાન બનાવો, તો આ ટાઈપના પ્રશ્નો પૂછાશે. તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.